દર્શક મિત્રો, મહિલાઓ દરેક ક્ષેત્રમાં પોતાનું સ્થાન મેળવી રહી છે। એવા સમયે કચ્છ જેવા છેવાડાના પ્રદેશમાં પણ પોલીસ વિભાગ સાથે મહિલાઓ વધુ પ્રમાણમાં જોડાય તે માટે પશ્ચિમ કચ્છ પોલીસ વડા દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે, જેનો લાભ લઈ રહી છે અંતરિયાળ વિસ્તારમાં વસતી દીકરીઓ। તો આવો જાણીએ આ અનોખી પહેલ વિશે। તનતોડ મહેનત અને પરિશ્રમ કરી રહેલ આ છે કચ્છ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાંથી આવતી આર્થિક રીતે નબળા અને પછાત વર્ગના પરિવારોની દીકરીઓ, જે તૈયાર થઈ રહી છે પોલીસ વિભાગની પોલીસ ઇન્સ્પેક્ટર, એએસઆઈ અને કોન્સ્ટેબલની ભરતી પરીક્ષાઓ માટે, જેમને આ ખાસ તાલીમ આપવાનો અભિનવ વિચાર આવ્યો પશ્ચિમ કચ્છના એસપી વિકાસ સુંડાને। यहाँ के लोगों का प्रतिनिधित्व गुजरात पुलिस में कम था, तो इस प्रतिनिधित्व को बढ़ाने के लिए और यहाँ के जो एक महकम की कमी है उसको पूरा करने के उद्देश्य से जैसे ही भर्ती की घोषणा हुई, वैसे ही यहाँ पर आसपास की जितनी भी बच्चियाँ हैं जो आर्थिक रूप से थोड़े कमज़ोर परिवारों से संबंध रखते हैं और जो बड़े शहरों में जाकर के इस प्रकार की कोचिंग की सुविधा का लाभ नहीं उठा सकते, उनके लिए सबसे पहले हमने शारीरिक प्रशिक्षण की कसौटी को पूरा करने के लिए उनको ट्रेनिंग देना शुरू किया। फिर उनकी जैसे जैसे ज़रूरतें सामने आई, जैसे काफ़ी यहाँ आसपास के गांवों से यात्रा करने में असफल हो रही थी, तो उनके लिए यहाँ बैरक हमारा खाली था, तो उसमें हमने सुविधा उपलब्ध कराई। 19 નવેમ્બર 2024 થી આ નિઃશુલ્ક તાલીમ વર્ગો ભુજ ખાતે શરૂ થયા, જેમાં દૂર દૂરથી આવતી 103 દીકરીઓ તાલીમ પામી રહી છે, જેમાંથી 73 દીકરીઓએ ફિઝિકલ ટેસ્ટ પાસ કરી લીધો છે અને હવે લેખિત માટે તૈયારી કરે છે। લેખિત પરીક્ષા માટે શું કરવું એના માટે માર્ગદર્શનની ખોટ હતી, તો એ માર્ગદર્શન પૂરું પાડવા માટે પણ અમને અહીંયાથી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી હતી। માનનીય સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા સાહેબ, એ લોકોના માર્ગદર્શન હેઠળથી અમને અહીંયા લેખિત પરીક્ષા માટે થઈને કોચિંગ ક્લાસ શરૂ કરવામાં આવ્યા હતા। એ કોચિંગ હેઠળ અમારે અહીંયા જિલ્લા તાલીમ ભવનમાં 24 કલાક લાઇબ્રેરીની સુવિધા ઉપલબ્ધ છે। એમાં અમારે દિવસે અને રાત્રે બે પોલીસ કર્મચારીઓ અમારી દેખરેખ માટે રહે છે અને તદુપરાંત અમને રહેવાની સુવિધા અહીંયા પોલીસ બેરેકમાં જ કરવામાં આવી છે। કોચિંગનો ખર્ચો અત્યારે જોઈએ તો ખૂબ ખર્ચાળ છે, એ દ્રષ્ટાંતથી કે હરેક વિદ્યાર્થી છે એ આ ખર્ચો ભોગવીને પણ તૈયારી કરી શકતો નથી હોતો, તો એ ખર્ચા માનનીય શ્રી સાંસદ સાહેબ દ્વારા અને પોલીસ અધિક્ષક સાહેબ દ્વારા અહીંયા અમને વ્યવસ્થા પૂરી પાડવામાં આવી છે અને અમારે અહીંયા ઓફલાઈન અને ઓનલાઈન બંને કોચિંગ પૂરું પાડવામાં આવ્યું છે અને 24 કલાકની લાઇબ્રેરીની સુવિધા પણ ઉપલબ્ધ છે। પોલીસ બેરેકમાં જ રહેવા જમવાની તેમજ વિવિધ વિષય નિષ્ણાંત ફેકલ્ટીઝ દ્વારા ટ્રેનિંગ, ઓનલાઈન વર્ગો અને 24 કલાક લાઇબ્રેરીની સુવિધા અહીં ઉપલબ્ધ છે। અંતરિયાળ વિસ્તારમાંથી આવતી દીકરીઓએ એમના ઘરનો સંપર્ક કરી એમના પેરેન્ટ્સને સમજાવી કરીને જે આપણી પોલીસની સીટીમ બહેનો છે એમના દ્વારા આ સુંદર મજાનો એક પ્રયાસ આખા ગુજરાતની અંદર પ્રેરણા આપશે એવો એક પ્રયાસ કચ્છની અંદર થયો છે। હું એમને ખરેખર બિરદાવું છું। ઘણી બધી જગ્યાએ પોલીસની જે ગટ જે છે આપણે કચ્છ જિલ્લાની અંદર રહેતી હોય છે અને મને લાગે છે કે દર ભરતીમાં આ રીતે 100, 150, 200 દીકરીઓ જો પોલીસની અંદર સ્થાનિક ભરતી થશે તો લાંબા સમય સુધી જે છે કે આપણને પોલીસ વિભાગની અંદર પણ સહયોગ મળશે। ગુડ ન્યૂઝ ગુજરાત માટે કચ્છથી બંકિમ ત્રિવેદીનો રિપોર્ટ।